મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ટામેટાના ભાવ ઘટવાથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। વેપારીઓ ખેડૂતો પાસેથી 5 થી 10 રૂપિયાના ભાવે ટામેટા ખરીદી રહ્યા છે, ત્યારે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। બીડ તાલુકાના મુલુકવાડીના ખેડૂતે 1 એકરમાં 1.5 લાખનો ખર્ચ કરીને ટામેટાની ખેતી કરી હતી। છેલ્લી ઘડીએ બજારમાં ટામેટાના ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતો નારાજ છે। ખેડૂતો કહે છે કે ખાતર, બિયારણ અને મજૂરીનો ખર્ચ હજુ સુધી નીકળ્યો નથી અને ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। રૂપિયા 1.5 લાખના ખર્ચ ઉપરાંત અન્ય 25,000 રૂપિયાનો પણ ખર્ચ થયો છે, પરંતુ પોષણક્ષમ ભાવ મળી નથી રહ્યા, જેને કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। साहेब भाव नाही काय नाही, मेहनत केली, सगळं आणलंय पीक सगळं, पण बाजारात मार्केटच नाही। सरासरी खर्च होतोय 90 रुपये, 10 रुपये जाते, 100 रुपये कॅरेट जाते, 60 रुपये भाडे, बाहेर 300 रुपये रोज। मग त्यामुळे सडून गेले तरी काय इलाज नाही। एकही विकलं नाही का काय? एक विकलं नाही साहेब। किती खर्च आला का? हे 1.5 लाख रुपये खर्च आलाय, पण आता हे काढून बाजूला टाकायचं म्हणलं तरी 25-30 हजार रुपये जातील। रान नीट करायची वेगळंच।